મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કેટલી લોલમ લોલ ચાલે છે તેની અનેક ઘટનાઓ અત્યાર સુધી પ્રકાશમાં આવી ચૂકી છે। જ્યારે પણ અખબાર હાથમાં લઈએ, સમાચાર પત્ર હાથમાં લઈએ ત્યારે કોઈને કોઈ શાળાની કોઈને કોઈ ઘટના તો ગુજરાતમાંથી સામે આવતી જ હોય છે। એમાં ઘણી બધી ઘટનાઓ હોય છે। ઘણી જગ્યાએ એવું છે કે વિદ્યાર્થીઓની જે સંખ્યા રજિસ્ટરમાં બતાવવામાં આવે એ પ્રમાણે સંખ્યા હોતી નથી, એટલે કે ડમી વિદ્યાર્થીઓ શાળા દ્વારા બતાવી દેવામાં આવે છે। ઘણીવાર એવું છે કે ઘણી બધી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ માત્ર કાગળ પર છે, સ્થળ પર કંઈ જ નથી અને સરકાર તરફથી શિક્ષકોના પગારો થઈ જાય છે, મસમોટી ગ્રાન્ટ પણ શાળાની મેળવી લેવામાં આવે છે। ઘણી જગ્યાએ એવું છે કે શિક્ષકોની હાજરી ગુજરાતની કોઈ શાળામાં દરરોજ પુરાય છે અને એ શિક્ષકો મહિનાઓના મહિનાઓ વિદેશમાં ફરતા હોય છે। તો ઘણી જગ્યાએથી હવે એવી પણ ઘટના સામે આવી છે કે સમય પહેલા એટલે કે શાળાનો જે સમય હોય છે એ સમયની 1-1.5 કલાક પહેલા શાળાને તાળા મારી દેવામાં આવે છે અને શિક્ષકો ઘર ભેગા થઈ જાય છે। એટલે શિક્ષકોમાં ઘણી વખત પોતાની પ્રામાણિકતા નથી દેખાતી, સ્વહિતમાં બાળકોના ભાવિ સાથે ચેડા કરવામાં આવે છે, બાળકોના ભાવિ સાથે રમતનો આ ખેલ ખેલાઈ રહ્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ કે જવાબદાર અધિકારીઓ હોય છે તેમને આ વાતની ગંધ પણ નથી આવતી। કદાચ એવું બની શકે કે તેમને પણ જાણ હોય પરંતુ આ અંગે કોઈ પગલાં લેવા ન પણ ઈચ્છતા હોય। સમાચાર વલસાડથી સામે આવ્યા હતા। વલસાડના કપરાડા તાલુકાના ઘણા બધા શિક્ષકો એવા છે, એટલે કે કપરાડા તાલુકાની શાળાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા ઘણા શિક્ષકો એવા છે કે શાળાના સમય પહેલા જ તેઓ નીકળી જાય છે, એટલે કે 4 વાગતા જ ઘણી બધી શાળાઓને તાળા લાગી જતા હોય છે અને બાળકોને ઘરે મોકલી દેવામાં આવે છે। એટલે અંતરિયાળ આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી ઘટના વધારે સામે આવતી હોય છે કે જ્યાં દૂર દૂરથી અંતરિયાળ વિસ્તારમાંથી શિક્ષકો અપડાઉન કરતા હોય છે। ઘણી શાળામાં એવું જોવા મળ્યું કે જે સ્થાનિક શિક્ષકો છે તે હાજર હોય છે 4 વાગ્યા પછી, પરંતુ જે દૂરથી અપડાઉન કરીને આવતા શિક્ષકો છે તે 4 વાગ્યે જ નીકળી જાય છે। ઘણી શાળાઓમાં તો એવું જોવા મળ્યું કે 4 વાગ્યે શાળાને તાળા લાગી જાય છે, એટલે શાળા બંધ કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પણ ઘર ભેગા કરી દેવામાં આવે છે। શા માટે? ક્યાંય પ્રામાણિકતા નથી બતાવવામાં આવતી। તમને સરકાર તરફથી 4 વાગ્યા સુધીનો જ માત્ર પગાર આપવામાં આવે છે, પગાર પૂરતો લ્યો છો તો વિદ્યાર્થીઓના ભાવિ સાથે શું કામ ચેડા કરો છો, શું કામ તેમના ભાવિ સાથે રમત રમો છો? આવા ગુલ્લેબાજ જે શિક્ષકો છે તેના ચહેરાઓ ખુલ્લા પડવા જોઈએ, તેમની શિક્ષકો છે તેના ચહેરાઓ ખુલ્લા પડવા જોઈએ, તેમની નોકરીઓ દાવ પર લાગવી જોઈએ, કારણ કે આ માત્ર 1 કે 2 દિવસની વાત નથી, આ દરરોજનો ઘટનાક્રમ છે। ઘણી શાળાઓમાં તો એવું જોવા મળ્યું કે શિક્ષકોની આચાર્ય સાથે સાંઠગાંઠ હોય છે અને જેના કારણે તે એ પ્રકારના શેડ્યુલ ગોઠવી દે છે કે 2 શિક્ષકો આજે આવશે, 2 શિક્ષકો 2 દિવસ પછી આવશે અને સીએલ રિપોર્ટ છે તે અગાઉથી જ ભરી અને તૈયાર રાખવામાં આવે છે, જ્યારે ઓનલાઈન હાજરી પૂરી દેવામાં આવે છે। જ્યારે કોઈ ચેકિંગ આવે તો જે સીએલ રિપોર્ટ છે તે આગળ ધરી દેવામાં આવે છે કે આ શિક્ષક સીએલ રિપોર્ટ ભરીને રજા પર ઉતરી ગયા છે। હવે તમે વિચાર કરો આ કેટલી મોટી ગોલમાલ શાળાઓમાં ચાલતી હશે અને ગરીબ પરિવારના જે વિદ્યાર્થીઓના વાલીઓ છે જે ખેત મજૂરી કરે છે, ખેતરમાં સવારથી સાંજ હોય છે, તે અંગેની કોઈ દરકાર લેવા માટે નવરા પણ નથી હોતા કે તેમને આ વસ્તુમાં સમજ પણ નથી પડતી। તો પછી આ શિક્ષકો અંગે ક્યારેય કેમ કોઈ પગલાં નથી લેવામાં આવતા? શું જિલ્લા શિક્ષણ અધિકારી કે જવાબદાર અધિકારીઓને આ વસ્તુની ક્યારેય ગંધ પણ નથી આવતી કે તેમને આ સમગ્ર મામલે ક્યારેય ખ્યાલ પણ નથી આવતો? તો રાજ્ય સરકાર દ્વારા પણ શિક્ષકો પાસે ન કરાવવા જોઈએ તેવા કામ કરાવવામાં આવે છે। એમાં વસ્તી ગણતરીના કામ હોય કે પછી ચૂંટણી રિલેટેડ કોઈ પણ કામગીરી હોય, એમાં પણ શિક્ષકોને વ્યસ્ત રાખવામાં આવે છે અને હવે ઘણી શાળાઓમાંથી એવા સમાચાર મળે કે 4 વાગ્યામાં શાળા બંધ કરી દેવામાં આવે છે અથવા શિક્ષકો વહેલા જ ઘરે જતા રહે છે, વિદ્યાર્થીઓને વહેલા ઘરે મોકલી દેવામાં આવે છે। તો આ બધી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ભણશે ક્યારે? ક્યારે તમે વિદ્યાર્થીઓને ભણતરના પાઠ ભણાવશો? વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ મામલે જણાવવામાં આવતા તેમણે કહ્યું કે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ પ્રકારની વ્યવસ્થા તો નહીં ચલાવી લેવામાં આવે। જ્યારે મીડિયામાં કોઈ ઘટના ઘટે અથવા છાપાના પાને જ્યારે સમાચાર આવે ત્યારબાદ અથવા તમને મીડિયા પર્સન દ્વારા જ્યારે પૂછવામાં આવે ત્યારે જ તમને આ ઘટનાની જાણ હોય છે। શા માટે તમને અગાઉથી ક્યારેય આ બાબતની ગંધ પણ નથી આવતી કે આ શાળામાં આ રીતે ગોલમાલ ચાલતી હોય છે કે પછી શિક્ષકો અને વિદ્યાર્થીઓની કે પછી શિક્ષકો અને આચાર્યની મિલીભગત અને એમની મોડસ ઓપરેન્ડીથી તે આ પ્રકારે નોકરીઓ કરે છે અને વિદ્યાર્થીઓના ભણતરનો જે સમય છે તેને ક્યાંક ને ક્યાંક ટૂંકાવી દેવામાં આવે છે।
ત્યારે હવે કહી શકાય કે ગુજરાતની જે પણ શાળાઓમાં આ પ્રકારની વ્યવસ્થા ચાલે છે અને ત્યાં આવા જે ગુલ્લીબાજ શિક્ષકો છે તેની શાન હવે ઠેકાણે લાવવી જરૂરી બની છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.